हेलो फ्रेंड्स, वेलकम टू द वेब गुरु। नमस्कार दोस्तों। तो आज આપણે શરૂઆત કરીએ છીએ વેબ ગુરુની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર સિરીઝની। તો આજે આપણે જે વર્બ એગ્રીમેન્ટના જે સેશન્સ છે એને શરૂ કરવાના છે અને શરૂઆત કરી દઈએ। તો સૌપ્રથમ તમે પીડીએફ જોતા તમને જો એવું લાગે કે તમને ઇંગ્લિશ નથી ફાવતું તો કોઈ વધારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે એક સિસ્ટમિક વેથી તમને શીખવાડવાની કોશિશ કરવાની છે। તો શરૂઆત કરી દઈએ। તો કર્તા પ્રમાણે ક્રિયાપદ અને ક્રિયાપદ પ્રમાણે કર્તા આવે છે, એટલે હું શું કહેવા માગું છું એ આપણે સમજીએ। ચાલો, તો દોસ્તો યાદ રાખજો, જ્યારે કોઈ કર્તા, હવે સૌપ્રથમ તો જો તમને એ ના ખબર હોય કે કર્તા એટલે શું, તો હું તમને જણાવી દઉં। તો માનો કે કોઈ એક છોકરો છે, બરાબર, એ શું કરે છે, તો કે છોકરો છે એ સફરજન ખાય છે। ઓકે, તો જે કર્તા, તો જેને કશું નથી ખબર પડતી એમને માટે છે તો કર્તા આ જે છોકરો છે કે જે વાક્યની શરૂઆતમાં જે કોઈ કાર્ય કરે છે, કોઈ પણ કામ કરે છે, એને આપણે કહીશું કર્તા, બરાબર। તો ચાલો, અહીંયા શું છે મેઇન વસ્તુ કે કર્તા। હવે તમને એ સમજણ પડી ગઈ છે કે હું શું કહેવા માગું છું, કર્તા કોને કહેવાય, બસ એટલું મારે તમને સમજાવવાનું હતું। તો એ હતો કર્તા। તો કર્તા પ્રમાણે ક્રિયાપદ આવે છે। હવે ક્રિયાપદ એટલે શું, તો હું તમને એ જણાવી દઉં, બરાબર। તો ચાલો, જેની અંદર આપણે જોયું, બરાબર, તો સફરજન ખરા, બરાબર, કોઈ છોકરો સફરજન ખાય છે, બરાબર। તો હવે જે એને ખાય છે એમાં તમે આપણે જોયું કે ખાય છે કે પછી ખાવું કે પછી ખાધું, આવું કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ કામ, તો એ શું છે, તો એને જ આપણે કહીશું ક્રિયાપદ। હવે ઇંગ્લિશની અંદર આપણે જોઈએ તો ક્રિયાપદ ઇંગ્લિશમાં આવે છે, તો જેની અંદર આપણે વાત કરીએ કે ઇંગ્લિશમાં આપણે ઈટ એટલે ખાવું થાય, બરાબર। તો એ રીતે આપણે સેન્ટેન્સમાં સમજવાનું છે, બરાબર। આ તો એક થઈ પ્રાથમિક માહિતી, જેથી તમને એ ખ્યાલ આવે કે જે એકદમ નવા છે એમને ખબર ના પડતી હોય કે વર્બ શું કહેવાય, કર્તા શું કહેવાય, એમના માટે, બરાબર। તો ચલો હવે આગળ જઈએ આપણા સેશન્સ બાજુ। તો હવે આપણે જોવાનું છે, જો કર્તા એક વચન હોય, હવે કર્તા એક વચન હોય, બરાબર, ઓકે। જો કર્તા સિંગ્યુલર ફોર્મમાં હોય એટલે કે એક વચનમાં હોય, બરાબર, તો શું યાદ રાખવાનું છે, તો જે વર્બ છે એને પણ આપણે વાક્યની અંદર વર્બ હશે, એ વર્બ પણ કેવું હશે, તો કે વર્બ પણ હશે એક વચનમાં હશે, બરાબર। આ મોસ્ટ આઈએમપી છે। જો તમે ઇંગ્લિશની કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એની અંદર જે ખાલી જગ્યા આવે છે, ખાલી જગ્યાને આ રીતે આપણે ટેક ઓવર કરવાની છે, આ રીતે આપણે ખાલી જગ્યા પૂરશો એટલે તમારો 1 માર્ક્સ કમ્પ્લીટલી આવી જશે। હવે તમે કહેશો સર આ રીતે તો કેમ સમજણ પડશે, એક્ઝામ્પલ આપવું, તો અત્યાર સુધી તમારી સામે પરીક્ષાની અંદર એક્ઝામ્પલ તો આવ્યા જ છે, પરંતુ તમે એક સિસ્ટમિક વે શીખી જાઓ કે એટલે તમારે કોઈ દિવસ વાંધો ના આવે। મારી પાસે એક આ જ પીડીએફની અંદર સિસ્ટમથી બનાવેલી એકદમ એવી પરફેક્ટ આ પીડીએફ છે કે એની અંદર તમને જે માહિતી મળશે એ કમ્પ્લીટલી તમને આવડી જ જશે, બરાબર। તો ચલો હવે આપણે શરૂઆત કરી દઈએ। એકચ્યુઅલમાં અહીંયાથી શરૂઆત કરવાની છે, બરાબર। તો જો પહેલી વસ્તુ એક યાદ રાખી લો, એન્ડ, તો AND એન્ડ। તો ચલો હવે એન્ડ શું કહેવા માગે છે હું તમને એ જણાવી દઉં કે એન્ડ એટલે અને, અહીંયા આપણે વ્હાઇટ કલર યુઝ કરી લઈએ, ઓકે। તો મિત્રો એન્ડ, બરાબર, AND એન્ડ, જો આ એન્ડ છે એટલે એનો મતલબ શું થશે, એન્ડ એટલે અને, એન્ડનો મતલબ શું થશે, તો એન્ડનો મતલબ થશે અને, શું થશે, તો કે અને। હવે એક બીજું એન્ડ છે જેને આપણે END કહીશું, END, આને પણ એન્ડ કહેવાય છે, અને આનો મતલબ થશે અંત। એટલે આ બંને વચ્ચે ડિફરન્સ છે એ તમે સમજી શકો છો। તો આપણે વાત કરવાની છે કયા એન્ડની, તો કે અનેવાળા, એટલે કે AND આ એન્ડની, ઓકે। હવે આ લેક્ચરને તમે શાંતિથી સમજી લેજો એકવાર, એટલે ફરીવાર જોવાની જરૂર પડશે નહીં અને તમને ઇઝીલી આવડી જશે। તો એન્ડ, તો શું કહે છે એન્ડ, એન્ડનું એક કામ છે, એન્ડનું શું કામ છે હું તમને ઇઝીલી સમજાય એ રીતે સમજાવું છું કે એન્ડ એટલે બે વાક્યને જોડી દે છે, બે વાક્યને મિક્સ કરે છે, બરાબર। હું
તમને એટલું જ કહેવા માગું છું કે માનો કે એક વાક્ય છે અને આ બીજું વાક્ય છે, તો વચ્ચે એ બે વાક્યને જોડવું હોય તો આપણે એન્ડનો યુઝ કરીએ છીએ. આ તો થઈ એક સિમ્પલ વસ્તુ, બરાબર. એન્ડથી એન્ડ જોડાય એટલે શું થશે, તો કે એ વાક્યને જોડી શકાય, બરાબર. હવે એન્ડ ફક્ત એટલું જ નથી, હવે આ થોડુંક અપ લેવલની વાત કરી દઈએ, બરાબર. અત્યાર સુધી બેઝિક વસ્તુ હતી કે એન્ડથી એન્ડ છે એ શું કામ આવે છે, તો કે એન્ડનો ઉપયોગ છે બે વાક્યને જોડવા માટે. એન્ડનો વપરાય છે દાખલા તરીકે યુ પ્લે ક્રિકેટ એન્ડ આઈ પ્લે બાસ્કેટબોલ, તો આ બે વાક્ય થઈ એને જોડી દે છે. ચલો આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. હવે જે શીખવાનું છે એ વસ્તુ હવે હું તમને શીખવાડું છું. તો એ હતું શું, તો કે એન્ડનો ઉપયોગ હતો. હવે એન્ડનો બીજો ઉપયોગ આપણે શું છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એ જોવાનું છે કે જો જ્યારે બે કરતાં એન્ડથી જોડાય, બરાબર, જ્યારે બે કરતાં એન્ડથી જોડાય ત્યારે બહુવચનનું રૂપ આવશે, બરાબર. તો બહુવચનનું રૂપ આવશે એટલે શું, તો સમજણ ના પડી. તો જો હું તમને જણાવી દઉં, જો અત્યારે એક વસ્તુ સમજો કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, બરાબર. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. અહીંયા તમે એક્ઝામ્પલ સાથે સમજો જે હું તમને સમજાવવા માગું છું, બરાબર. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ, બરાબર. કે શું છે કે આ વાક્યમાં એવું કહેવા માંગે છે કે વિન્સ. અત્યારે હું તમને ફક્ત એટલું જ જણાવવા માગું છું કે અહીંયા જો આ વિન્સ છે, બરાબર, એ વિન્સ કેમ આવ્યું. વિન્સ પાછળ તમે અહીંયા જે આ એસ જુઓ છો, બરાબર, એ એસ શા માટે આવે છે, આ એસ શા માટે આવે છે, તો આ એસ આવવાનું કારણ શું છે, તો એસ આવવાનું કારણ એ છે કે અહીંયા વાક્ય છે એને એન્ડથી જોડેલું છે. કઈ રીતે, તો કે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. જ્યારે પણ વેન એવર ગમે ત્યારે જ્યારે બે વાક્ય હોય કે પછી બે કરતા હોય, જો બે વાક્ય હોય અને બે કરતા હોય, બરાબર, યાદ રાખજો અહીંયા શું છે, બરાબર, કે બે કરતા છે, બરાબર. બે કરતા એટલે સ્લો એન્ડ સ્ટેડી વિન્સ, બરાબર. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ. આમ જોવા જઈએ તો આ કરતા હવે આ કરતા કયા રૂપમાં છે, તો આ કરતા છે એ વર્બ ફોર્મના રૂપમાં છે. એટલે કે ધીમો અને કેવો, તો કે મજબૂત, એકદમ સતત, બરાબર, એવી વાત કરવામાં આવી છે. એટલે હું શું કહેવા માગું છું તમને ઇઝીલી સમજાય તે માટે હું તમને એક સાઈડમાં સમજાવી દઉં કે બે કરતા હોય, માનો કે કોઈ વ્યક્તિ એ છે અને એક વ્યક્તિ એન્ડ અને વ્યક્તિ બી છે, બરાબર. તો આ બે વ્યક્તિ છે કોઈ કાર્ય કરે છે, બરાબર. આ બે વ્યક્તિ કોઈ કાર્ય કરતા હોય, એ કાર્ય આ બે વ્યક્તિ દ્વારા જ થાય છે કે આ બે વ્યક્તિ અલગ પણ હોઈ શકે અને આ બે વ્યક્તિ અલગ પણ હોઈ શકે. હવે કઈ રીતે આપણને ખબર પડશે, તો એ હું તમને સમજાવી દઉં કે જ્યારે એન્ડ જોજો તમે ખાસ કે એન્ડ, અહીંયા એન્ડની અંદર બે વાક્ય એવા હોય. એક વાક્યમાં માનો કે એવું હોય ધ ડોક્ટર એન્ડ ધ મ્યુઝિશિયન આર નોટ મોર, ઇઝ નોટ મોર, સોરી, બરાબર. શું આવશે, ઇઝ ધ ડોક્ટર. અત્યારે હું લખી જ નાખું, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. ઓકે, જો સમજી લેજો. આ ધ ડોક્ટર એન્ડ એટલે કયો એન્ડ, તો કે આપણે અત્યારે જે યુઝ કરીએ છીએ આ એન્ડ. ખાસ યાદ રાખજો, ધ ડોક્ટર એન્ડ ધ મ્યુઝિશિયન આર નો the doctor and the musician are no more. હવે મિત્રો એક વસ્તુ યાદ રાખી લો, એક વસ્તુ શીખી જાઓ. જો અહીંયા બે વાક્ય છે, બરાબર, તમે જોઈ શકો છો કે બે વાક્ય કયા છે, કે બે વાક્ય અને બે કરતા. ખાસ તો બે કરતા યાદ રાખો. બે કરતા કોણ છે, તો કે એક કરતા છે ધ ડોક્ટર છે અને એક કરતા છે ધ મ્યુઝિશિયન. આ બે કરતા હોવાથી અહીંયા તમે એન્ડ જોઈ શકો છો કે આ એન્ડ આપેલું છે. તો એનો મતલબ એવો થાય છે કે એન્ડ આવવાને કારણે આ જે વ્યક્તિઓ છે બંને અલગ છે. જો એન્ડ આવે છે
પણ એના કારણે આપણે કહી શકશું તો કે નહીં. તો એવું તો શું રીઝન છે કે જેનાથી આપણે એવું કહી શકીએ છીએ કે આ બંને અલગ અલગ છે? મીન્સ કે અહીંયા આર મૂક્યો છે, બરાબર. આ જે આર મૂક્યો છે એ કેમ આપણે આર મૂક્યો છે? અહીંયા માનો કે ખાલી જગ્યા આવી હોય તો આપણને કઈ રીતે ખબર પડે કે ઇઝ મૂકવું કે આર મૂકવું? તો અહીંયા ઇઝ પણ આવી શકે અને આર પણ આવી શકે. તો આપણે એ શીખવાનું છે કે કઈ રીતે ઇઝ આવશે અને આર પણ આવશે. તો હું તમને એક વસ્તુ એ જણાવી દઉં, જો હવે ખાસ યાદ રાખજો કે આ જ પ્રશ્નની અંદર ઘણા બધા પ્રશ્ન બને છે અને પરીક્ષામાં પૂછાયેલા છે. હવે માનો કે અહીંયા જ્યારે કોઈ બે કરતા હોય, હવે એક કરતા છે ધ ડૉક્ટર અને એક કરતા છે ધ મ્યુઝિશિયન, અને એ બે કરતા હોય છે અને એની આગળ આર્ટિકલ જ્યારે ધ લાગેલો હોય છે, આર્ટિકલ ધ લાગેલો છે અને એન્ડથી જોડાયેલું હોય, ત્યારે હંમેશા યાદ રાખવાનું, ગમે ત્યારે આંખો બંધ કરીને તમારે ફક્ત આર મૂકી દેવાનો જ છે, ફક્ત આર મૂકી દેવાનો જ છે. જો ધ એવું સૂચવે છે કે આ બંને વ્યક્તિ દે આર ડિફરન્ટ, બરાબર, તેઓ અલગ છે, બરાબર, તેઓ બંને અલગ છે, બરાબર, આ વસ્તુ આ બંને વચ્ચેનો ડિફરન્સ બતાવે છે, બરાબર, દે આર ડિફરન્ટ પર્સન. એટલે આ શું કહેવા માગું છું હજી એકવાર જણાવી દઉં, જો તમને ઇઝીલી યાદ રહે કે જ્યારે બે કરતા આપેલા હોય, બે કરતા માનો કે કોઈ ડૉક્ટર હોય, કાર્પેન્ટર હોય, સુથાર હોય, મોચી હોય કે કોઈ પણ જો પ્રોફેશન છે, કોઈ પણ પ્રોફેશન હોય, ટીચર હોય, પણ એ પ્રોફેશનની આગળ જ્યારે ધ આર્ટિકલ લાગે, એ પ્રોફેશનની આગળ જ્યારે આર્ટિકલ ધ લાગે અને પાછું એ વાક્ય એન્ડથી જોડાયેલું હોય, બરાબર, એન્ડથી વાક્ય જોડાયેલું હોય ને, ત્યારે તમારે શું કરવાનું? તો કે એ વખતે આંખો બંધ કરીને ખાલી જગ્યાની અંદર આર મૂકી દેવાનો છે. હવે સર ચાલો ફક્ત આ આરવાળી ખાલી જગ્યા જ આવશે? તો કે નહીં, એ વખતે એન્ડવાળી પણ ખાલી જગ્યા આવી શકે, ધવાળી પણ ખાલી જગ્યા આવે. જો ધવાળી માનો કે અહીંયા એ વાક્યની અંદર એમ પૂછે કે આર આવશે કે માનો કે ધ આવશે, તો આ બે આપેલું હશે અને આ ધ આપેલું હશે નહીં. અને માનો કે જો ધ આપેલું હશે અને બરાબર, માનો કે ધ આપેલું છે, બરાબર, અને એન્ડ આપેલું છે, બરાબર, તો અહીંયા આર જે છે એ આર આપેલું હશે નહીં, બરાબર. ટૂંકમાં આ ત્રણ વસ્તુ જ્યારે આપેલી હશે ત્યારે ત્રણ વસ્તુમાંથી એક વસ્તુ ખાલી જગ્યા તરીકે હશે. તો બે વસ્તુ ઉપરથી આપણે આ વસ્તુ પૂરી શકીએ, બરાબર. એટલું જ કહેવા માગું છું. તો જો તમને ખબર ના પડી હોય તો આ વિડીયોને હજી એકવાર હું તમને સમજાવી દઉં છું છેલ્લી વખત, જેથી તમને આ કોન્સેપ્ટ ક્લિયર સમજણ પડી જાય. જો હું તમને જણાવી દઉં, હવે માનો કે બે કરતા છે, બરાબર, બે કરતા છે, બરાબર. હવે આ એક વાક્ય આપણે જોઈ લીધું, બરાબર. તો આપણે શું જોયું? તો કે વાક્ય જોયું છે આપણે બહુવચનવાળું, બરાબર. જે આર મૂક્યો હતો આપણે ટુ બીનું ફોર્મ, તો એ પણ બહુવચન જ હતું, બરાબર. અહીંયા પણ જો અહીંયા બહુવચન છે, બરાબર, કે ક્રિયાપદ હોય અથવા ટુ બીનું રૂપ હોય તો પણ બહુવચન આવશે, અને આ જે ક્રિયાપદ છે એને એસ કે ઈએસ વાળું પદ પણ લગાવેલું હશે. ચલો, હવે અડધા વિદ્યાર્થીઓને એ નહીં ખબર પડે કે સર આ ટુ બીનું ફોર્મ એની અંદર એસ કે એસ લગાવવાથી શું થાય, બરાબર. તો ચાલો હું તમને એ બધું કન્ફ્યુઝ થવાનું નથી, ફક્ત એટલું જ યાદ રાખવાનું કે જ્યારે બે કરતા હોય, બરાબર, આ છેલ્લી વખત સમજાવી દઉં છું એટલે પછી તમારે યાદ જ રાખી લેવાનું છે કે બે કરતા હોય અને કોઈ પ્રોફેશનનું નામ છે, જેમ કે ધ ડૉક્ટર એન્ડ ધ મ્યુઝિશિયન. હવે બે કરતા કોણ? તો કે એક ડૉક્ટર થયો, એક મ્યુઝિશિયન થયો, બરાબર. તો બે કરતા આપેલા હોય અને વાક્ય એન્ડથી જોડાયેલું હોય, તો જે આગળ ખાલી જગ્યા આવશે એની અંદર આર આવશે. બસ આટલું ગોખવું હોય તો ગોખી નાખો, યાદ રાખવું હોય તો યાદ રાખી લો, બરાબર. આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. કઈ ત્રણ વસ્તુ હોવી જોઈએ? તો ફરી વાર છેલ્લી વાર સમજી લો કે બે કરતા હોય,
બરાબર, કરતા હોય. કરતા એટલે શું મેં તમને શરૂઆતમાં સમજાવી દીધું. બે કરતા હોય અને એની આગળ પ્લસ ધવાળા કેવા કરતા હોય તો કે ધ લગાડેલા કરતા હોય, બરાબર. અને પ્લસ એન્ડવાળી ખાલી જગ્યા હોય. બસ આટલું યાદ રાખી લો. અને આગળ જે ખાલી જગ્યા હોય અહીંયા, તો અહીંયા ઓપ્શન હોય આર આવશે કે ઇઝ આવશે, પછી બીજા ઓપ્શન વગેરે વગેરે. તો જવાબ શું બનશે તો કે આર જવાબ બનશે, બરાબર. ચલો તો નેક્સ્ટ જોઈએ. હવે મેં તમને થોડી વાર પહેલાં એવું જણાવ્યું હતું કે આવું જ્યારે વાક્ય હોય છે ત્યારે એક વખતે એવું બને છે. શું બને છે તો કે ઇઝ, અહીંયા ઇઝ પણ જવાબ પોસિબલ બને છે. તો હવે તમે તો કહેશો સર હવે તો દિમાગ છટકે એવી વાત કરી છે, કારણ કે હવે આર પણ આવશે ને ઇઝ પણ આવશે, કઈ રીતે પોસિબલ છે? ત્યારે હું તમને એવું કહેવા માગું છું કે ત્યારે છે ને ફક્ત જે આ ધ આર્ટિકલ છે ને, ઇઝ ક્યારે આવશે એટલું યાદ રાખી લો. ઇઝ ક્યારે આવશે, બરાબર, ખાલી જગ્યામાં ઇઝ ક્યારે આવશે? તો ઇઝ ત્યારે આવશે કે જ્યારે બે કરતા હોય, બરાબર. કરતા બે હોય છે. હવે બે કરતા હોય છે, એમાં પહેલો કરતા હોય, માનો કે ધ ડોક્ટર એન્ડ પાછું એન્ડ વાળું જ વાક્ય છે. પણ આપણે શું જોયું હતું આગલા વાક્યમાં? એન્ડ મ્યુઝિશિયન, એન્ડ ધ મ્યુઝિશિયન જોયું હતું, કે ધ ટીચર જોયું, કોઈ પણ બીજું પ્રોફેશન હોય. પણ આપણે અત્યારે યાદ તરીકે રાખો ધ ડોક્ટર એન્ડ ધ મ્યુઝિશિયન, કારણ કે એક વ્યક્તિ બબે જોબ તો કરી ના શકે, બરાબર. અહીંયા આપણે શું દર્શાવવાનું છે? એક વ્યક્તિ આવે કઈ રીતે એ સમજવાનું છે. ધ ડોક્ટર એન્ડ મ્યુઝિશિયન ઇઝ નો મોર. એટલે અહીંયા હું શું કહેવા માગું છું? હવે તમે એમ કહેશો સર તમે અહીંયા ધ કરવું ભૂલી ગયા, તો એ વસ્તુ ખોટી. અહીંયા ધ આવશે નહીં. કેમ? મેં તમને શું કીધું કે એક જ જગ્યાએ ધ આવશે. તો કઈ જગ્યાએ ધ આવશે? તો યાદ રાખવાનું છે કે શરૂઆતનો જે પહેલો કરતા હશે ત્યારે ધ આવશે. ક્યારે? કે જ્યારે આપણે જવાબમાં ઇઝ આવે ત્યારે. અથવા તો એમ કહી શકાય, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે જો શરૂઆતનો જે એક કરતા હોય છે એની યારે ધ લાગેલું હોય અને વાક્ય એન્ડથી જોડાયેલું હોય ત્યારે છે ને જવાબમાં ઇઝ આવશે. શું આવશે? તો કે ઇઝ આવશે. અને માનો કે અહીંયા ધ આવી જાય તો અહીંયા જવાબ ફરી જાય. અહીંયા શું જવાબ થઈ જાય? તો કે આર થઈ જાય, જે આપણે આગલા વાક્યમાં જોયું, બરાબર. તો આ હું તમને સમજાવવા માગું છું. તો જઈએ આપણે હવે નેક્સ્ટ. હવે નેક્સ્ટ ટોપિક જો તમને આ ખબર ના પડી હોય તો તમે શાંતિથી વિડીયો જોશો એટલે સમજણ પડી જશે. હવે જોઈએ. હવે એન્ડથી હજુ આપણે એન્ડ પૂરું નથી થયું, બરાબર. હજી એન્ડ તો ચાલે છે. હું તમને જો જણાવી દઉં કે આવું જ્યારે આવે બ્રેડ એન્ડ બટર, અહીંયા એન્ડ એટલે યાદ રાખજો આ જ એન્ડ છે. એટલે મેં શોર્ટમાં લખેલો છે, બરાબર. આપણે જેની ચર્ચા કરીએ છીએ ને એ જ એન્ડ છે, બરાબર, અલગ નથી. તો જે આ બ્રેડ એન્ડ બટર, આ બધા વાક્ય કેવા કહેવાય ખબર છે? એક સેમ ટાઈપના કહેવાય. માનો કે આપણે એમ કહીએ છીએ ને કે ખાધું પીધું, એવું બધું વસ્તુ આમ સેમ ટુ સેમ આમ રાઇમ્સ મળે એવા જે ઇંગ્લિશના શબ્દો છે ને એ બધાય બ્રેડ એન્ડ બટર, બરાબર, એવા બધા શબ્દો છે. તો વચમાં જ્યારે એન્ડ આવે છે બ્રેડ એન્ડ બટર, તો આ એન્ડ આવ્યો વચ્ચે, તો કે હા. તો આવા જ્યારે શબ્દ આવે છે ને ઇંગ્લિશમાં ત્યારે આખો બંધ કરીને આર્ટિકલ આર્ટિકલ નહીં પણ ઇઝ જવાબ મૂકી દેવો, બરાબર. ઇઝ જવાબ મૂકી દેવો ખાલી જગ્યાની અંદર, બરાબર. અહીંયા ખાલી જગ્યા હશે, બરાબર. જેમ કે અહીંયા માનો કે ખાલી જગ્યા હોય, બરાબર, એ રીતે તમારે જોવાનું છે, બરાબર. માનો કે અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા ઓપ્શન હોય આર, ઇઝ વગેરે વગેરે 4 ઓપ્શન, પણ આપણો જવાબ ઇઝ આવી જાય, બરાબર. આ રીતે છે. ચલો હવે જોઈએ નેક્સ્ટ. તો મિત્રો આ એક વસ્તુ ઇઝીલી સમજી લેજો કે એવા જે આપણે એમ કહીએ કે ડબલ જે અક્ષર આવતા હોય, અક્ષર મીન્સ કે શબ્દ બ્રેડ એન્ડ બટર ને આવા વગેરે વગેરે શબ્દો આવતા હોય, બરાબર, વચમાં એન્ડથી જોડાયેલો હોય એટલે ઇઝ મૂકી દેવો, બરાબર. ચલો હવે જોઈએ નેક્સ્ટ. હવે મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવી ગયો છે, બરાબર, કે જ્યારે ખાસ યાદ રાખી લેજો કે નોટ ઓનલી હોય, બટ ઓલ્સો હોય, ઓર હોય, નોર હોય. ફરી એકવાર જોઈ લેજો. નોટ ઓનલી, બટ ઓલ્સો હોય, નોર હોય,
અને ઓર હોય, આવા શબ્દો હોય, ત્યારે છે ને પ્રથમ કર્તા મુજબ ટુ બીનું ફોર્મ મૂકવાનું આવશે. હવે પ્રથમ કર્તા એટલે શું હું તમને સમજાવું. તો યાદ રાખો, પ્રથમ કર્તા એ મેં તમને જણાવી દીધું કે 2 વાક્ય. હવે હજી પણ એમાં એક એડ કરી લેવાનું. શું એડ કરવાનું છે? તો કે ઈધર ઓર, બરાબર. આઈધર ઓર હોય કે નાઈધર નોર હોય. આઈધર ઓર હોય કે પછી નાઈધર નોર હોય, આવું પણ આપેલું હોય, બરાબર. આ તમારે ગોખી જ મારવાનું છે. શું? તો કે જો અહીંયા OR છે તો અહીંયા પણ OR છે, અહીંયા પણ OR છે. એટલે મોસ્ટ ઓફ OR વાળવા કોઈ શબ્દ આપેલા હોય છે વાક્યમાં. ત્યારે તમારે શું કરવાનું કે પહેલો કર્તા છે, બરાબર. એક વાક્ય છે એમાં 2 કર્તા છે, પણ માનો કે એક કર્તા એક વચનમાં છે, તો એ એક વચનમાં શું હતું કે ઇઝ આવે, એમ આવે, બરાબર, ડઝ આવે, પણ એ કાળ મુજબ જશે, બરાબર. પણ તમારે યાદ રાખવાનું છે કે આ બધા એક વચનમાં જ આવશે કે પછી બહુવચનમાં આવશે. તો એ આપણે નક્કી કરી શકશું નહીં. કેમ? કારણ કે આપણે કઈ રીતે નક્કી કરશું? કારણ કે આવા જ્યારે શબ્દો આવે ત્યારે હંમેશા પહેલો કરતાં એક વચનવાળો હોય તો એ જ મૂકવાનું, અને પહેલો કરતાં જો બહુવચનમાં હોય તો આર મૂકી દેવાનું, બરાબર. તો આ સૌથી ઇઝીમાં ઇઝી આ એક વસ્તુ હતી, બરાબર. જે તમે આરામથી આ નિયમ યાદ કરી લેજો. હવે તમે કહેશો સર એક્ઝામ્પલ સાથે સમજાવો. હું તમને એક્ઝામ્પલ સાથે પણ સમજાવીશ, પણ ફક્ત આટલું ગોખી મારવાનું છે, બરાબર. રટ્ટા મારો કાર્યક્રમ. કઈ રીતે? કારણ કે જો યાદ રાખો, બટ ઓલ્સો, નોર, નોટ ઓનલી, ઓર, આઈધર ઓર નાઈધર ઓર, આઈધર ઓર નાઈધર નોર આવશે, બરાબર. અહીંયા થોડુંક એક એન કરી લેજો, બરાબર. નાઈધર નોર. હવે આ ઓર નોર જ્યારે તમને મોસ્ટ ઓફ દેખાય ત્યારે શું યાદ રાખવું? તો કે 2 કરતા હોય એમાંથી પહેલાં કરતાને જ પકડવાનો છે, પહેલાં કરતાને જ એને મુજબ જ ટુ બીનું ફોર્મ મૂકી દેવાનું. બસ વાત પૂરી. હજી એકવાર છેલ્લી વાર રિપીટ કરી દઉં, પછી આપણે જોઈએ નેક્સ્ટ. માનો કે આવા શબ્દો આપ્યા હોય વાક્યની અંદર, નોટ ઓનલી બટ ઓલ્સો, ઓર, નોર, ઈધર ઓર, નાઈધર નોર, આવા શબ્દો આપ્યા હોય ત્યારે યાદ રાખો, હંમેશા વાક્યમાં 2 કરતા આપ્યા હશે, બરાબર. એક કરતા અહીંયા હશે અને એક કરતા અહીંયા હશે, પણ અહીંયા ખાલી જગ્યા હશે કે ગમે ત્યાં ખાલી જગ્યા હોય, પણ આ પહેલો જે કરતા હોય ને એ મુજબ આપણે ઈજ મૂકશું કે પછી આર મૂકશું. હવે કરતા એક વચનમાં હોય તો ઈજ મૂકશું, ને કરતા બહુવચનમાં હોય તો બહુવચનમાં આર મૂકશું. એ રીતે આપણે સેટ કરવાનું છે. ચલો, બરાબર, ખતમ, વાત પૂરી. ચલો નેક્સ્ટ. ચલો હવે આપણે છે ને હવે ફટાફટ હવે એક વચનમાં છે ને લડી જ લેવાનું છે, બરાબર. જો એક વચનમાં આવા શબ્દો હોય ને ત્યારે હંમેશા એક વચનમાં આખો બંધ કરીને મૂકી દેવાનું છે, બરાબર. જો મેની આપેલું હોય, મચ આપેલું હોય ત્યારે એક વચન આવશે, બરાબર. એક વચન મુજબ જ આવશે. ત્યાર પછી આ બાજુ જુઓ કયા શબ્દો, તો કે એવરી ઓફ, ઈચ ઓફ, આવા શબ્દો આપ્યા હોય ત્યારે પણ શું આવશે? એક વચન આવશે. ઓકે, ચલો ક્લિયર. પછી આ બાજુ હજી ચાલો હું તમને બતાવું. જો તમે અહીંયા જુઓ કે લાઈફ ઓફ વેબ ગુરુ બુક, એટલે આ એક ચોપડી બનાવેલી છે. હવે આ ચોપડી છે બુક, તો માનો કે કોઈ બુકનું ટાઇટલ હોય, કોઈ બુકનું ટાઇટલ આપ્યું હોય ત્યારે પણ એ ખાલી જગ્યાની આગળ ખાલી જગ્યામાં શું આવશે? એક વચનવાળું રૂપ આવશે, બરાબર. ત્યારે પણ ખાલી જગ્યામાં એક વચનવાળું રૂપ જ આવશે. એક વચનવાળું રૂપ એટલે કેવું હોય? જો તમને ખબર છે કે ઇઝ આવે, બરાબર, વોઝ આવે, બરાબર, એમ આવે, આ બધા એક વચનવાળા રૂપ એ ઓપ્શનમાં બધાના આપ્યા હોય, બરાબર. એ કન્ડિશન મુજબ એક આપ્યું હશે, એ તમારે સિલેક્ટ કરી લેવું. હવે હું તમને જણાવું કે જો બીજે અ લિટલ આપેલું હોય, લિટલ આપેલું હોય, ધ લિટલ આપેલું હોય ત્યારે પણ ટુ બીનું ફોર્મ આ શું આવશે? તો યાદ રાખવાનું એક વચન જ આવશે, એક વચન જ આવશે. લખવું હોય તો લખી લો, બરાબર. અને આ PDF પણ તમને મળી જશે. બસ હવે થોડું યાદ રાખી લો. એની સાથે સાથે સેમ એટલું જ યાદ રાખવાનું છે, મોર ધેન 1 આપ્યું હોય ત્યારે પણ એક વચન આવશે, અને 1 ઇન આપેલું હોય ત્યારે પણ એક વચનમાં જ આ ખાલી જગ્યા પૂરાશે, એક વચનમાં જ પૂરાશે. હવે પછી બીજી એક વસ્તુ જણાવી દઉં. જો અહીંયા આપણે હજી એક વચનમાં અહીંયા સુધી જવાનું છે, તો ચાલો ત્યાં પહોંચી જઈએ. તો શું કહેવા માગે છે કે ફર્નિચર આપેલું હોય. ફર્નિચર એટલે શું?
કે ફર્નિચર એટલે ફક્ત ફર્નિચર નહીં, પણ એની સાથે યાદ રાખો કે અનકાઉન્ટેબલ નાઉન એટલે કે જે ગણી નથી શકાતા એવા તમામ નામ સાથે હંમેશા એક વચનવાળું જ આવશે, બરાબર. શું આવશે? તો કે એક વચનવાળું ફોર્મ જ આવશે, બરાબર. ચાલો જઈએ નેક્સ્ટ. હજી મિત્રો આપણે અહીંયા હજી એક સમજી લો કે સિંગ્યુલર નાઉન હોય અને રિપીટ થતું હોય, બરાબર. તો કે લેટર આફ્ટર લેટર. જો અહીંયા જો સિંગ્યુલર એટલે કે એક વચન નાઉન હોય, બરાબર. એક વચન નાઉન એટલે કે એક વચન જો કોઈ આપેલું હોય નાઉન, બરાબર, કોઈ નામ હોય એવું એક વચનવાળું અને રિપીટ થતું હોય, દાખલા તરીકે લેટર આફ્ટર લેટર, લેટર આફ્ટર લેટર. આપણે હમણાં પણ જોયું હતું આગળ કે બટર એન્ડ બટર, પણ એ એન્ડવાળી વાક્ય રચના હતી અને આ વાક્ય રચના કેની છે? તો કે બટર આફ્ટર બટર. તો જ્યારે બટર આફ્ટર બટર આ રીતે રિપીટ થયેલા સિંગ્યુલર ફોર્મના જે નાઉન હોય છે ત્યારે પણ હંમેશા આ જે ક્રિયાપદ છે, બરાબર, તો વર્બ ફોર્મનું એક વચનનું રૂપ એટલે કે ક્રિયાપદને એક વચનનું રૂપ મળશે, બરાબર. તો આ હતું આજનો લેક્ચર. હવે તમે વિચાર કરશો કે સર એક્ઝામ્પલ સાથે સમજણ પડી હોય તો વધુ સારું. તો એક્ઝામ્પલ સાથે પણ સમજાવવામાં આવશે, પરંતુ આ વિડીયોને જો તમે લાઇક કરી દેશો એટલે બીજો વિડીયો પણ અમે ઇંગ્લિશ માટે એક્ઝામ્પલ સાથે તમને કઈ રીતે યાદ રહે એ પણ બનાવશું. ચલો, થેન્ક યુ સો મચ. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.